7.2ની તીવ્રતાના ભૂકંપથી જ્વાળામુખી ફાટતા હચમચ્યું રશિયા, 8 કિલોમીટર ઊંચે સુધી રાખ ઉડી. યુરોપિયન ભૂમધ્ય સાગર ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના અહેવાલ અનુસાર યુક્રેન સામે યુદ્ધ લડી રહેલા રશિયા સામે વધુ એક આફત આવી છે. અહીંના કામચટકા વિસ્તારના પૂર્વ કિનારે 51 કિલોમીટરની ઊંડાઈએ 7.2ની તીવ્રતાના ભૂકંપને લીધે સમગ્ર વિસ્તાર હચમચી ગયું હતું. સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર દેશના પૂર્વ કિનારે આવેલા 7ની તીવ્રતાના ભયાનક ભૂકંપ બાદ કામચટકા વિસ્તારમાં આવેલો જ્વાળામુખી પણ ફાટી ગયો હતો. રશિયાની વિજ્ઞાન એકેડમીની એક શાખાના જણાવ્યા અનુસાર જ્વાળામુખીમાંથી હવે રાખ ઉડી રહી છે. લગભગ 8 કિલોમીટર દૂરથી પણ આ રાખ ઉડતી જોઈ શકાય છે. અમેરિકાના રાષ્ટ્રીય ચેતવણી કેન્દ્રએ કહ્યું કે ભૂકંપથી સુનામીનો પણ ખતરો છે, પણ રશિયાના ઇમરજન્સી મંત્રાલયે કહ્યું કે સુનામીનો કોઈ ખતરો નથી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.